દાહોદ લોકસભા બેઠકના મત વિસ્તારમાં મહીસાગરના સંતરામપુર તાલુકાના પરથમપુર ગામમાં બૂથ કેપ્ચરિંગમાં વિડીયો વાયરલ થયો હતો। ભાજપ નેતાએ પુત્રએ બૂથ કેપ્ચરિંગ કર્યું હતું। ઉપરથી તેણે બૂથ કેપ્ચરિંગની સમગ્ર ઘટના સોશિયલ મીડિયા પર લાઈવ કરી હતી। જે ઘટનાને લઈ ચૂંટણી પંચ દાહોદના પરથમપુરમાં ફરી મતદાન કરવાનો આદેશ કર્યો છે। આ બાબતે કલેક્ટર દ્વારા વધુ માહિતી આપવામાં આવશે। દાહોદ લોકસભામાં સમાવિષ્ટ સંતરામપુર વિધાનસભાના પ્રથમપુર ગામ ખાતે તારીખ 7મીના રોજ યોજાયેલા લોકસભા ચૂંટણીના મતદાનમાં ભારતીય જનતા પાર્ટીના નેતા પુત્ર વિજય ભાભોર દ્વારા બૂથ કેપ્ચરિંગના સમગ્ર મામલો અને તેનું અંગેનું સોશિયલ મીડિયા ઉપર લાઈવ વિડીયો રેકોર્ડિંગ વાયરલ થયું હતું। ત્યારબાદ તંત્ર દ્વારા કડક પગલાં લઈ અને વિજય ભાભોર તેમજ તેના સાથીની ધરપકડ કરવામાં આવી હતી। કોંગ્રેસ નેતાઓ દ્વારા રિપોલિગનની પણ માંગ કરાઈ હતી। ત્યારે સમગ્ર મામલે ચૂંટણી પંચ દ્વારા મતદાન મથક ઉપર ફરીથી મતદાન કરવા માટેના આદેશ કરવામાં આવ્યા છે। હાલ તો અંગેની પ્રાથમિક માહિતી પ્રાપ્ત થઈ રહી છે। પગાર લેતા ભ્રષ્ટ અધિકારીઓ તાત્કાલિકપણે પોતાની પદ ઉપરથી દૂર થાય અને કમલમમાં જઈને ખેસ પહેરી આવે। એ પોલીસ અધિકારીઓ જેને ભાજપાનું કામ કર્યું છે તેને પણ જો એટલી બધી ઈચ્છા થતી હોય ને લાગણી થતી હોય તો તેમને પણ પોલીસ તંત્રમાં કામ કરવાની જરૂર નથી, ભાજપાના કાર્યકર તરીકે જોડાઈ જવાની જરૂર છે। ત્યારે પુનઃ હું આ ભાજપાના નેતાના પુત્રના વિજય ભાભોર જે પોતે મોબાઈલ નંબર પણ આપે છે કે બીજા બૂથમાં પણ તમારે સેવા લેવી હોય તો લ્યો, 3 વખત મોબાઈલ નંબર આપે, અમારું કોઈ કાંઈ બગાડી નથી શકવાનું, આવી ડંફાસો મારે છે, અપશબ્દનો પ્રયોગ કરે છે અને ડરને ભયનું વાતાવરણ બૂથની અંદર કરે છે પોલિંગમાં। ત્યારે કોંગ્રેસ પક્ષ તરીકે અમે માંગ કરીએ છીએ કે તાત્કાલિક રીપોલિંગ આપવામાં આવે। માત્ર આ બૂથ પૂરતું નહીં, એ જિલ્લા પંચાયત ગોઠીબની જે સમગ્ર સીટ ઉપર છે ત્યાં અનેક જગ્યાએ આ પ્રકારની ફરિયાદો મળી છે। ત્યારે ચૂંટણી પંચ તાત્કાલિકપણે આ પગલાં લઈ અને પોતાની બંધારણ ફરજ છે એનો સામાન્ય જનતાને અહેસાસ કરાવે। ભાજપાના નેતા પુત્રએ પોતે લાઈવ સ્ટ્રીમિંગ કરીને વિડીયો મૂકીને એને ચૂંટણી પંચ જે લાઈવ સ્ટ્રીમિંગની વાતો કરતી હતી એ કાગળ ઉપર હતી। આને તો લાઈવ સ્ટ્રીમિંગ કરીને કહી દીધું કે બૂથ કેપ્ચરિંગ આવી રીતે થાય, અમે આ કરતૂતો કરી રહ્યા છીએ, અમારું કોઈ કાંઈ બગાડી નહીં શકે। પણ આના સિવાય નહીં અનેક ફરિયાદો અમને સ્થાનિક કક્ષાએથી મળી છે। અમારા ઉમેદવાર લોકપ્રિય ડૉક્ટર પ્રભાબેન તાવિયા ને જબરજસ્ત જનસમર્થન જન આશીર્વાદ મળી રહ્યા હતા। ત્યારે દાહોદ બેઠક ઉપર ગભરાઈ ડરી ગયેલી ભાજપાએ અસામાજિક તત્વો ત્યાંના સ્થાનિક તંત્રનો સદંતર દુરુપયોગ કર્યો છે અને એનો દુરુપયોગના ભાગનો આ એક જીવતો જાગતો પુરાવો છે। કાયદા કે ચૂંટણી પંચનો જાણે કોઈ ખોફ જ ન હોય તેમ ભાજપ નેતાના પુત્ર વિજય ભાભોરે બૂથને હાઈજેક કર્યું હતું। તેણે ઈવીએમ પોતાના સાથે લઈ જવાની પણ વાત કરી હતી। વિડીયો વાયરલ થતા વિજય ભાભોરે વિડીયો સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ પરથી ડિલીટ કર્યો હતો। દાહોદ બેઠકના કોંગ્રેસ ઉમેદવાર ડોક્ટર પ્રભાબેન તાવડિયાર કલેક્ટરને ફરિયાદ કરી હતી, જેને લઈ કલેક્ટર અને જિલ્લા ચૂંટણી અધિકારીએ તપાસ શરૂ કરી હતી।